વાલા શ્રોતાજનો, આપને જણાવતા હર્ષ થાય છે કે સુવિચારોની સંજીવની અમારું આગામી નજરાણું શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સંજીવની જેવા જીવનના એવા વિકટ પ્રસંગે સંજીવનીની ગરજ સારે તેવા સુવાક્યો લઈને આગામી પુસ્તક આવી રહ્યું છે. જો આપને એ પુસ્તકની જરૂર હોય તો અહીંયા આપેલા સાગરભાઈના નંબર પર વોટ્સએપ કરજો. પહેલો તે પહેલાના ધોરણે, કારણ કે લિમિટેડ એડિશન્સ છે, તો એ આપને વિના મૂલ્ય મોકલવામાં આવશે. સુવિચારોની સંજીવનીનો લાભ જરૂરથી લેશો. આના પછી એના સુવાક્યો, ચુનિંદા સુવાક્યો અમે આપને સુધી યુટ્યુબના માધ્યમથી પહોંચાડશું. શિક્ષક પાર્ટ 2, જ્ઞાન અને સંસ્કારના પિતામહ. આપણે ત્યાં શાસ્ત્રીય શબ્દ છે આચાર્ય. યદ આચરતી ઇતિ આચાર્ય. આચાર્ય શબ્દની વિભાવના બહુઆયામી છે. યદ આચરતી ઇતિ આચાર્ય એ વ્યાખ્યા મુજબ આચાર્ય એટલે કે જે આચરણ કરતા શીખવે છે તે. શિક્ષક મનુષ્યનો ઘડવૈયો છે. પ્રધાન આચાર્યોના હાથમાં તે શક્તિ હોય છે જે હજી સુધી પ્રધાનમંત્રીઓના હાથમાં પણ આવી શકી નથી, એવું વિન્સ્ટન ચર્ચિલ કહે છે. આજે એક સરસ લેટરની વાત કરવી છે. અમુક મહાપુરુષોના લેટર્સ ખૂબ જ ઇન્સ્પાયરિંગ હોય છે. એમાંથી એબ્રાહમ લિંકને જે લેટર એના બાળકને સ્કૂલમાં મૂકતી વખતે ટીચર ઉપર લખ્યો હતો, એ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. એનો ગુજરાતી અનુવાદ કંઈક આવો છે: હું જાણું છું એને શીખવું જ પડશે. માનવો સાચા નથી હોતા, પરંતુ તેને એ પણ શીખવજો કે કોઈ દુષ્ટ હોય તો કોઈ મહાન પણ હોય જ છે. સ્વાર્થી રાજકારણી સામે સમર્પિત નેતા પણ હોય છે. હું જાણું છું કે એ શીખવવામાં સમય લાગશે, પરંતુ જો તમે શીખવી શકો તો એને શીખવજો કે આપ કમાઈના $1 કિંમત 5 પાઉન્ડ કરતાં અનેક ગણી વધારે હોય છે. તમે એને ગુમાવતા શીખવવાનું શીખવજો. વિજયના આનંદને માણતા પણ શીખવજો. તમે એને પુસ્તકના વિસ્મયો પણ શીખવજો. સાથોસાથ આકાશના પંખીઓના, સૂર્યના, મધમાખીઓના અને લીલીછમ ટેકરીઓ પર પુષ્પના શાશ્વત રહસ્ય પર વિચારવા માટે તેને નવરાશની થોડી ક્ષણો પણ આપજો. તેને નમ્ર લોકો સાથે નમ્ર અને કઠોર સાથે કઠોર બનતા શીખવજો. જ્યારે સૌ એકબીજાનું આંધળું અનુકરણ કરતા હોય ત્યારે મારા પુત્રને તેને ન અનુસરવાની શક્તિ આપવાનો પ્રયત્ન કરજો. તમે સૌની વાત ધીરજથી સાંભળતા શીખવજો અને સત્યની કસોટીએ પારખી સાંભળેલી વાતો થકી કામની વાત સમજતા શીખવજો. સાથોસાથ અનેક વાતો થકી કેવળ સારી વાતને જ અપનાવતા શીખવજો. જો તમે શીખવી શકો તો તેને ઉદાસ હોય ત્યારે કેવી રીતે હસવું તે શીખવજો. તેને શીખવજો કે આંસુ વહાવવામાં કોઈ નાનમ નથી. તેને નિંદા કરનારને પણ ની વાતને પણ હસી કાઢતા શીખવજો. અને બહુ મીઠું બોલનારાઓથી સાવધ રહેતા પણ શીખવજો. ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેને પોતાની બુદ્ધિ અને શક્તિના ભરોસે રહેતા શીખવજો. તેના હૃદયની તથા આત્માની લાગણીને પૈસા ખાતર તે ક્યારેય ન અવગણે તે શીખવજો. જો તે એમ માનતો હોય કે તે સાચો છે તો તે નિડરતાથી ઊભો રહી સામનો કરે અને તોફાની ટોળાઓની અવાજોથી તે દબાય કે ગભરાય નહીં, તે પણ તેને શીખવજો. તેને સૌમ્યતાથી, શાંતિથી આ બધું શીખવજો, પણ તેની આળંપણ પણ ના કરશો, કારણ કે અગ્નિમાં તપીને જ કંચન શુદ્ધ થાય છે. તેનામાં અધીર થવાની હિંમત અને બહાદુર થવાની ધીરજ આવે તેમ કરજો. તેને પોતાની જાત પર અનન્ય શ્રદ્ધા રાખતા શીખવજો, કારણ કે
તેનાથી જ તેનામાં માનવજાત પ્રત્યે અનન્ય શ્રદ્ધા જાગશે. આ એક મહાન આદેશ છે, પરંતુ જોઈએ કે તમે કેટલું કરી શકો છો. તે સુંદર છે, નાનકડો છે, વહાલો છે. મારો પુત્ર હું આપની પાસે મૂકી રહ્યો છું, એને શીખવજો. કેટલું જબરદસ્ત અબ્રાહમ લિંકને લખ્યું છે. ટીચરની પૂરી પરિભાષામાં આવી જાય છે. ઇન્દ્રધનુષ જેવા વિદ્યાર્થીઓ જ શિક્ષકના આકાશી જીવનને રંગોથી ભરપૂર કરતા હોય છે. બાળકને ભણાવી નાખવું એના કરતા બાળકના મનમાં ભણવાની ઈચ્છા જગાડવી એ શિક્ષક માટે વધારે અગત્યનું છે. શિક્ષક પરીક્ષાના મેજર ટેપથી નહીં, પણ ઉન્નતિના મેજર કન્સેપ્ટથી ભણાવે. એક સરસ લેડી થઈ ગઈ ઇટલીમાં, મારિયા મોન્ટેસોરી. એ નાના છોકરીની સાવ યાદશક્તિ બુઠ્ઠી હતી અને કશું યાદ રહે નહીં, અને એને લીધે એના ટીચરો એને ખૂબ મારતા. એના પર એટલું બધું પ્રેશર વધારી દેવામાં આવતું, એના કાન આમળવામાં આવતા, જો વાંચીશ ને તો કાન કાપી લઈશ. છોકરી ખૂબ જ ડરી ગઈ હતી અને ખૂબ જ બીમાર થઈ ગઈ. એ વર્ષે ફેલ થઈ ગઈ. એ જ વર્ષે એ ધોરણમાં નવા શિક્ષક આવ્યા. એમને માથે હાથ દઈને શાંતિથી અને યાદ રાખવા માટેની પદ્ધતિઓ સમજાવવા માંડી. છોકરીને યાદ રહેવા લાગ્યું અને ખૂબ સારા માર્ક્સ લાવવા માંડી. છોકરી તો એ ઘટના ભૂલી ગઈ હતી. એના દિમાગમાં શિક્ષકનો માર, સોટી અને ચીમટો ઘર કરી ગયા. માથે હાથ ફેરવનારા ભણાવનારા શિક્ષક તો ચાલ્યા ગયા. બીજા વર્ષે ફરી પેલા મારઝૂડવાળા શિક્ષક આવ્યા. એ વખતે આ સૂત્ર બહુ ચાલતું, સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે છમછમ. બસ આ જ ન્યાય ટીચરો ધબેડી નાખતા છોકરાઓને. ભારે મહેનત કરી ઇટાલીની તે પ્રથમ મહિલા ડોક્ટર બની અને રોમની એક મનોરોગની હોસ્પિટલમાં જોડાઈ. હોસ્પિટલમાં રાખેલા મંદબુદ્ધિના બાળકોને શિક્ષણ આપવાને સમજાવવા પણ સોટીનો જ પ્રયોગ થતો રહેતો. અને છોકરી ડોક્ટર બનીને ત્યાં ગઈ. એણે એ છોકરાઓને સ્નેહપૂર્વક વાત કરવાનું શરૂ કર્યું. એ લોકો ભૂલ કરે તો શાંતિથી સમજાવતી, એમને પ્રેમથી ભણાવતી, સારવાર કરતી. પાગનખાનામાં રહેલા સોટી અને દંડાઓ ફેંકીને આવી. ધીમે ધીમે બાળકોમાં સારો એવો ફેરફાર થયો અને એક સમય એવો આવ્યો કે આ અનોખી ડોક્ટર કમ શિક્ષક આ કારણે એ બાળકોને સામાન્ય બાળકોની જેમ લખતા વાંચતા શીખવી શકી. આખા ઇટાલીમાં વાત એટલી બધી ચર્ચાસ્પદ બની ગઈ. એક ડોક્ટર યુવતીએ શિક્ષણ ક્ષેત્રે એક અનોખી ક્રાંતિ કરી બતાવી હતી. આ અનોખી ડોક્ટરનું નામ મારિયા મોન્ટેસોરી. આ મોન્ટેસોરી શબ્દ જે આપણે ત્યાં બાળ મંદિર માટે આવ્યો છે એ એના નામથી જ આવ્યો છે. જે કૃષ્ણમૂર્તિ સરસ કહે છે કે મનોનિગ્રહ, કાર્ય નિગ્રહ, સહિષ્ણુતા, પ્રસન્નતા, આત્મવિશ્વાસ અને કાર્યદક્ષતા જેનામાં હોય તે શિક્ષક. બહુ જ સુંદર વાત છે. અને છેલ્લે આજના જમાના માટે એ કહીશ કે 5G ના ઝડપી જમાનામાં 3315 જેવો જૂનો મોબાઈલ નહીં, એના જેવો શિક્ષક નહીં ચાલે. વિદ્યાર્થીઓની જેમ ટીચરે પણ આઉટ ઓફ ધી બોક્સ વાળા થિંકર બનવું પડશે. સાચો શિક્ષક હંમેશા એવું શીખવે છે કે તમે તમારા જેવા જ બનો. તમે અદ્વિતીય છો, કોઈ તમારા જેવો નથી. ચાલો, શિક્ષકો આવા અદ્વિતીય વિદ્યાર્થીઓ ભારત વર્ષમાં પેદા કરતા રહે, એ જ મંગલ કામના સાથે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.